બરાબર છે. એટલે ટાટા પોતે જ પણ સેફટીના નિયમોનું પાલન નથી કરતું. આ બહુ ગંભીર બાબત છે. ટાટા કંપની જેવી જો નિયમોનું પાલન ન કરે અને ત્યાં જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, પ્રજા જેને ચૂંટીને મોકલી છે, ધારાસભ્ય પબુભા છે, સંસદ સભ્ય છે પૂનમબેન, અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્ય, બધા જ ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો, આ બધાને લોકો ત્યાંના સ્થાનિક લોકો ચૂંટીને મોકલે છે, પરંતુ પ્રજાની વાત એક પણ સાંભળવા તૈયાર નથી. તો આ ખરેખર બહુ ગંભીર બાબત છે અને એ એટલા માટે બધા ત્યાં તમે ભેગા થઈને લડી રહ્યા છો, એક બહુ સારી બાબત છે અને લડવું જ જોઈએ. જ્યારે ન્યાય ન મળતો હોય ત્યારે લડવું જોઈએ, સ્વાભાવિક છે. અને આ આખી જે ઘટના બની ત્યારે પણ આપણે જોયું કે જાત જાતના ત્યાં વિરોધ પણ થયા હતા. પરમ દિવસ ગઈકાલનો વિડીયો છે અને એમાં આ ત્યાં લોકોએ વિરોધ પણ કર્યો કે ભાઈ તમે જે નાખી રહ્યા છો લાઈન, વીજ લાઈન, એ કોઈ પણ રીતે વાજબી નથી, કોઈ પણ રીતે ગેરકાયદેસર છે અને પરવાનગી જે લેવી જોઈએ પરવાનગી નથી લેવામાં આવી. તો આ આવી જે બાબતો છે ચિંતાજનક, ચિંતા ઉભી કરે એવી અધિકારી ક્યાં ગયા? કંપની અધિકારી ભાઈ જવાબ આપો, ક્યાં તમારી પરમિશન હોય? સમયથી આ લાઈન નાખેલી છે ને હવે એ લોકો અંડર કેબલ નાખી રહ્યા છે, શું છે